આપણા ઘરમાં પણ કોઈ પણ શુભ પ્રસંગ આવે, કોઈ પણ સારો પ્રસંગ આવે, પણ પહેલા ઠાકોરજીનો મનોરથ થવો જોઈએ, પહેલા પ્રભુને યાદ કરવા જોઈએ, પહેલા પ્રભુને સામગ્રી ધરવી જોઈએ. જન્મ દિવસ આવે, કોઈ પણ સારો દિવસ આવે, પોતાના હાથે કોઈક નવી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજી તમારા ઘરે જે બિરાજે છે એમને ભોગ કરાવો. બાળકોમાં એવા સંસ્કાર પડજો, બેટા આપણે તારો જન્મદિવસ ઉજવીએ, બધાના ઘરમાં જન્મદિવસ ઉજવીએ, પણ ઠાકોરજીની જન્માષ્ટમી આવે ત્યારે આપણે ઠાકોરજીનો જન્મદિવસ નહીં ઉજવવાનો. વર્ષમાં એકવાર તેવો પ્રયાસ કરીએ ને કે વર્ષમાં એકવાર પ્રભુનો, તમારા ઘરે બિરાજતા પ્રભુનો પાટોત્સવ આવે, જન્મોત્સવ આવે, ત્યારે ઘરના બધા જ ભેગા મળી ઠાકોરજીનો ઉત્સવ મનાવો, એમનો ઉત્સવ કરો. ઘરમાં 4 વૈષ્ણવને બોલાવવા, પ્રસાદ લેવડાવવો, આ આપણી વૈષ્ણવી સંસ્કાર છે અને દરેક ઘરમાં થવું જોઈએ. બધું જ આનંદ પ્રમોદ કરો, એની કોઈ ના નથી, પણ ભગવાનને ભૂલ્યા વગર. ભગવાન એકડો છે, બાકી બધું જ મીંડાઓ છે. એકડો છે તો દરેક મીંડાની કિંમત છે, પણ એકડો હટી જાય પછી એના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, જે પણ કરો, જવાબ 0 જ આવે. એક જગ્યાએ એક જાન નીકળી અને જાન નીકળી, એમાં 1000 હાથી, 1000 ઘોડા, 10,000 બારાતી, બેન્ડ બાજા અનેક બધા, પણ ઉતાળ બધા નીકળ્યા, પણ વરરાજાને લેવાનું જ ભૂલી ગયા. આપણા જીવનની જાન પણ આવી જ નીકળે છે. બધું ભેગું કરીએ, પણ જો ભગવાનને ભૂલી જઈએ તો એ લોકો હાર લઈને કે હાથી ઘોડાને પહેરાવશે, પાછો ધક્કો ખાવો પડે કે નહીં વરરાજાને લેવા માટે. આપણે બધા પણ આવું જ કરીએ, બધું ભેગું કરીએ, પણ જો પ્રભુને ભૂલ્યા તો પાછા જન્મના ચક્કરમાં પડવું પડશે. પ્રભુને ભૂલ, આનંદ કરો એની સામે કોઈ વાંધો નથી, પણ પ્રભુને ભૂલ્યા વગર. કારણ કે આ આપણા સંસ્કાર છે, આ આપણી પરંપરાઓ છે, આ આપણી ઓળખાણ છે. જે દિવસે આપણી ઓળખાણ મટી જશે, આપણે બીજા જેવા થઈ જઈશું, ત્યારે આપણું અસ્તિત્વ ખોવાઈ જશે. તો આપણી પરંપરાઓને આપણે જાળવી રાખીએ. અગ્ર પૂજા પ્રભુની કરવી, શિશુપાલે વિરોધ કર્યો, સુદર્શન ચક્ર છોડ્યું અને ઉદ્ધાર કર્યો છે. બધાને ભિન્ન ભિન્ન જવાબદારી સોંપવામાં આવી કે યજ્ઞ થશે તો આટલા કામો છે, અને જે કામમાં હોશિયાર હોય એ કામ એને સોંપવાનું. આપણે જ્યાં પણ આયોજન હોય ત્યારે જે કામમાં જેની ચતુરાઈ હોશિયારી હોય એ કામ એને સોંપીએ કે એનાઉન્સમેન્ટ આને સોંપીશું, પ્રસાદનું આને સોંપીશું, ટ્રાન્સપોર્ટનું આને સોંપીશું, સિક્યોરિટી આને સોંપીશું. જે કાર્યમાં ચતુર હોય એ કામ સોંપાય. પ્રભુનો વારો આવ્યો, બધાએ કામ વેચી લીધા. ઠાકોરજીએ કહ્યું કે મેં મારી જવાબદારી વિચારી લીધી છે. પ્રભુ આપ શું કરશો? પ્રભુએ કહ્યું, આપણા યજ્ઞમાં જેટલા પણ સંત મહાત્મા ઋષિ આવશે એ સંતોના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ, એમના ચરણ હું પખારીશ. એવો આદર ગુરુજનોને પ્રભુએ આપ્યો. આગળ સુદામા ચરિત્ર આવ્યું. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, ભગવાનનો કોઈ એક સખા. સખ્યમ મધુરમ, જો અનેક સખાઓ પ્રભુના, મિત્રતા કેવી હોય ભગવાન શીખવાડે. પહેલા ગોપ બાળકો સખા બન્યા, મથુરા પધાર્યા તો ઉદ્ધવજી ભગવાનના સખા, હસ્તિનાપુર પધાર્યા તો અર્જુન ભગવાનના સખા, અને દ્વારિકા પધાર્યા તો ત્યાં સુદામા સખા રૂપે આવ્યા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત કોણ છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ છે, સાધારણ ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના ભજનનું બળ હોવું જોઈએ, પોતાના તપનું બળ, પોતાના જ્ઞાનનું બળ, પોતાના ભજનનું બળ. એ બળ પર ભરોસો હશે તો સમાજ આપમેળે એની શરણમાં આવશે. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોમાં બહુ લાલસા નથી. પ્રશાંત આત્મા, આત્મસંતુષ્ટ. પ્રવૃત્ત માણસ હોય, પ્રવૃત્તિ નથી છોડવાની, પણ પ્રવૃત્તિમાં પણ શાંતિ કેમ બનાવી શકાય, સંતો પાસે શીખવાનું, મહાપુરુષો પાસે શીખવાનું. પ્રશાંત આત્મા, આત્મા શાંત છે. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. પરિસ્થિતિ વિકટ છે, ઘરમાં કાંઈ નથી,
અયાચક વ્રત લીધું છે, માંગીશ નહીં. પત્નીએ કહ્યું, નાથ, હું તો ભૂખી રહી જાઉં, પણ આ બાળકો જ્યારે ભૂખ્યા થાય તો એ જોવાતું નથી. રાતના સૂતી વખતે રડતા હોય, માં ભોજન જોઈએ. મારા હૃદય ભરાઈ આવે ને ખોટી ખોટી વાર્તાઓ કરું, કાલે તને આ આપીશ, તને આ આપીશ, તને આ આપીશ. વાત કરતા કરતા એમને સુડાવી દઉં, પણ ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા જોઉં ને ત્યારે મારું હૃદય પીગળી જાય. હું તો આપની અર્ધાંગીની છું. આપના પ્રત્યેક સંકલ્પોને જીવવા માટે હું તો કટિબદ્ધ છું, પણ જે જવાબદારીઓ છે એમને કેમ છોડી શકાય? મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ આપનો સખા છે, મિત્ર છે. માંગતા નહીં, માંગવાની હું નથી કહેતી, પણ મેં સાંભળ્યું છે કે કોઈ એક વાર એના દર્શન પણ કરી લે તેની ભવભવની દરિદ્રતા એ ટાળી દે. એક વાર તો જાઓ એના દર્શને. વારંવાર જ્યારે એમના પત્ની કહેવા લાગ્યા, સુદામાને થયું કે આ નથી બોલતી, દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મનમાં બેસી અને મને દ્વારિકા બોલાવી રહ્યા છે. આ સમજ આપણા મનમાં હોવી જોઈએ. ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને ટોકે, સમજાવે, બોલાવે, કંઈક સેવા કરવાનું કે ત્યારે સમજી જવું, હમણાં આ નથી કહેતો, ભગવાન કરાવવા ઈચ્છે. ઠાકોરજી મને બ્રજમાં બોલાવી રહ્યા છે, પ્રભુ મને મારા હાથે આરોગવા ઈચ્છે છે, એટલે મને આ માગે. આ સમજ આપણી અંદર હોવી. એક વાર તો નાથ જાઓ. બહુ જ્યારે પત્નીએ કહ્યું ત્યારે સુદામા કહ્યું, ઠીક છે, કાલે હું દ્વારિકા તરફ જઈશ. વિચાર કર્યો, પણ ખાલી હાથે કેમ જવાય? આપણે ત્યાં તો પ્રભુ પાસે, ગુરુ પાસે, રાજા પાસે શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે, ખાલી હાથે ન જવાય. ખાલી હાથે કેમ જાઉં? મિત્રને મળવા જવાનું છે, કંઈક તો આપ. અને કેમ કે 3 મુઠ્ઠી તાંદુલ ભરી પોટલી બાંધી સુદામાજી નીકળ્યા દ્વારિકા જવા. કૃષ્ણ શરીર, ભૂખ્યું પેટ, થાકી ગયા અને સૂઈ ગયા રસ્તામાં. અને ત્યાં મારો દ્વારિકાનો નાથ, મારો ભક્ત મને મળવા આવે છે. યોગ નિંદ્રામાં સુડાવીને ઉપાડ્યા, દ્વારિકાની બહાર સુદામાજીને મૂકી દીધા. આંખો ખુલી સુદામાની, જોયું તો કોઈ નગરની બહાર છે. જતા મુસાફરને પૂછ્યું કે કયું નગર છે? કે દ્વારિકા. અરે, દ્વારિકા ક્યારે આવી ગયો? ખબર ન પડી. પૂછતા પૂછતા કે દ્વારિકાધીશ ક્યાં રહે છે? મહેલ પાસે આવ્યા. દ્વારપાલે રોક્યા, કોણ છો? ક્યાં જાઓ છો? દ્વારિકાધીશ તો મિત્ર છું, મળવા આવ્યો છું. અરે જાજા, તારા જેવા તો ઘણાય રોજ આવીને ઉભા હોય. અમારા દ્વારકાધીશ જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જ્યાં તમને હમણાં દ્વારકાધીશ નહીં મળે. અરે એક વાર તો જઈને પ્રભુને કહો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. વારંવાર આગ્રહ કરવા લાગ્યા. દ્વારપાલને આવ્યો ક્રોધ, ધક્કો માર્યો સુદામાને. જા, કહ્યું ને એક વાર કે ભગવાન નહીં મળે. હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, આટલી દૂરથી આપને મળવા આવ્યો અને એકવાર ઝાંખીએ નહીં આપો આપના દર્શન. ચરણોમાં પડ્યા સુદામા દ્વારપાલને કહેવા લાગ્યા, એક વાર જઈને કહો પ્રભુને કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. દયા આવી દ્વારપાલોને કે આટલી દૂરથી આવ્યો છે, લાવ એકવાર કહીને તો જોઈએ. દ્વારપાલ ભીતર ગયા. સોનાના હિંડોળા પર ઠાકોરજી રૂક્ષ્મણીજી સાથે ઝૂલી રહ્યા. દાસીઓ પંખા કરી રહી છે. દ્વારપાલ આવ્યા ને કહ્યું, મહારાજ, બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઉભો છે, પોતાને આપનો મિત્ર કહે છે અને નામ સુદામા બતાવે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું, કૂદકો મારીને દ્વારકાધીશ દોડ્યા. દોડતા દોડતા દ્વારની બહાર આવ્યા. સુદામાને ભેટી વાત ભેટી. અરે સુદામા, આટલા વર્ષે તને મારી યાદ આવી, પધરાવીને લાવ્યા. સોનાના પોતાના સિંહાસન પર સુદામાને પધરાવ્યા. રાણીઓને કહ્યું, જાઓ, મારો મિત્ર આટલા દૂરથી ચાલીને આવ્યો, ગરમ જલ કરીને લાવો. રાણીઓ જલ લાવે એના પહેલા પાની પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોએ.